માય ચેનલ. આજે લંચમાં બનાવવાનું છે દાણા મુઠિયાનું શાક. તો ચલો આપણે બનાવીએ. આજે આપણે દાણા મુઠિયાનું શાક બનાવવાનું છે. એમાં આવશે ટામેટાં, ઓનિયન, તુવેરના દાણા, આદુ મરચાં લસણ, ધાણા અને મેં મુઠિયા બનાવી દીધા છે. મુઠિયા બનાવવા માટે ચણાનો લોટ, ઘઉંનો લોટની અંદર તલ, ગોળ, પછી આપણે મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર ને મરચુંનો લોટ બાંધીને ગોળ વાળીને એને તળી લેવાના. તમે ગોળની જગ્યા પર ખાંડ બી નાખી શકો છો. આમાં કુકરમાં દાણા નાખી દેવાના. એમાં પાણી નાખવાનું. આમાં થોડું મીઠું અને થોડી હળદર અને હલાવીને આને 2 સીટી વાગવા દેવાની. હવે આમાં ઓનિયનની પ્યુરે બનાવી દઈશું. આ આદુ મરચાં લસણને પણ મિક્સરમાં ક્રશ કરી દઈશું. આમાં થોડું તેલ નાખવાનું, થોડું આગળ પડતું તેલ રાખવાનું. આમાં થોડું જીરું અને થોડી રાઈ બંને તતળવા દેવાનું. થોડા લાલ મરચાં છે હું આ નાખું છું. ડુંગળી નાખી દેવાની. હવે આમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું. ઓનિયનને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી દેવાનું. આમાં ટોમેટોની પ્યુરે નાખવાની. પછી બરાબર હલાવી દેવાનું. આમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું, સોલ્ટ. તમે જેટલું ખાતા હો એટલું સોલ્ટ નાખવાનું. પછી બધાને મિક્સ કરી દેવાનું. ઢાંકી દેવાનું. આમાંથી બધું પાણી નીકળી ના જાય ત્યાં સુધી આને ઢાંકેલું રાખવાનું. હવે આમાં આપણે તુવેર જે પાણીમાં બાફી હતી એ જ પાણી આમાં રેડીશું. બીજું જેટલું આપણને લાગે એટલું પાણી ઉમેરી દેવાનું. આમાં તુવેરનું જ પાણી ઉમેરવાનું. થોડી વાર ઉકળવા દેવાનું. હવે આમાં મેં મુઠિયા થોડા આખા રાખ્યા છે અને થોડા આ તોડી દીધા છે, જેનાથી ગ્રેવી જાડી થશે. અને આખા મુઠિયા રાખ્યા છે તો બંને નાખવાનું. ઉકળે એની સાથે થોડા ધાણા આમાં નાખી દેવાના તો એ એની સાથે ઉકળી જાય. અને બાકીના ધાણા ગાર્નિશિંગમાં યુઝ કરવાના. તો આમાં પાણી બી એડ કરતું રહેવાય. આમાં હજી ગરમ મસાલો નાખવાનો બાકી છે તો આપણે મુઠિયા નાખીને છેલ્લે નાખીશું તો એનો ટેસ્ટ સારો આવે. તમે પહેલાં બી નાખી શકો છો, પણ આ મારી રીત છે. હું આ મારી રીતે બનાવું છું. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ બી નાખી શકો છો. અને આમાં તમે ગોળ બી નાખી શકો છો થોડો, અને કાં તો ખાંડ નાખી શકો છો. પણ અમે નથી નાખતા. જેને નાખવું હોય, કારણ કે મેં ઓલરેડી મુઠિયામાં થોડો ગોળ નાખેલો છે તો હું આમાં નહીં નાખું.
પણ જેને થોડું ગળચટું જોઈતું હોય તો એ આમાં થોડું ગોળ નાખી દે. પાણી એડ કરીશું. આપણે આમાં મૂઠિયા નાખી દઈશું. બરાબર હલાવી દઈશું. એને થોડા સોફ્ટ થવા દઈશું, ઢાંકી દઈશું. આપણે એમાં જે મૂઠિયા તોડેલા હતા આપણા એ હવે નાખી દઈશું. એનાથી ગ્રેવી થોડી જાડી થઈ જશે. પછી એને હલાવી દઈશું. એવરેસ્ટનો સબ્જી મસાલા છે, હું એ નાખીશ. તમારી જોડે બીજો કોઈ બી ગરમ મસાલા હોય તમે નાખી શકો છો. મારે મરચું આમાં મેં ગરમ મસાલો નાખી દીધો છે અને વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું. અહીંયા મેં દેશી ટામેટાં લીધા હતા એટલે એની ખટાશ બહુ જ વધારે હતી, એટલે મેં ખાંડ નાખી છે. તમે નાખવી હોય તો નાખી શકો છો, બાકી સ્કીપ કરી શકો છો. આવા વિડીયોને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. બાય.